નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જાનુ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. બીએસએફને ડ્રગ્સ ઝડપવામાં વધુ એક સફળતા. જખૌના દરિયાકાંઠાના વિસ્તારમાંથી ડ્રગ્સના 20 બિનવારસી પેકેટ જપ્ત. અમરેલીના સુરાગપુરા ગામે બોરમાં પડેલી બાળકીનું મોત. એનડીઆરએફ અને સ્થાનિક તંત્રની 17 કલાકની જહેમત બાદ બાળકીનો મૃતદેહ બહાર આવ્યો. હવામાન વિભાગે આજે પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની વકી. છેલ્લા 24 કલાકમાં 18 તાલુકામાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસ્યો હતો. યુનેસ્કો દ્વારા વિશ્વના 7 સુંદર મ્યુઝિયમોની જાહેર કરાયેલી યાદીમાં ભુજના સંગ્રહાલયનો સમાવેશ. સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને મળેલા સ્થાન અંગે મુખ્યમંત્રીએ ખુશી વ્યક્ત કરી. અને ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રા અંતર્ગત અમદાવાદમાં સુભદ્રા મેડિકલ રથને પ્રસ્થાન કરાવાયું. શહેર કોટડા પોલીસ સ્ટેશન ખાતે રખાયેલા રથમાં મહિલાઓ માટે મેમોગ્રાફી ટેસ્ટ સહિતની તપાસ થશે. સમાચાર વિગતવાર. કચ્છના દરિયાઈ સીમમાંથી ફરી ડ્રગ્સ ઝડપાયું હતું. બીએસએફ દ્વારા હાથ ધરાયેલા ઓપરેશનમાં જખૌ પાસેથી ડ્રગ્સના વધુ 10 પેકેટ મળી આવ્યા હતા. દરિયાઈ વિસ્તારમાં બીએસએફના જવાનોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ શોધખોળ અભિયાન દરમિયાન જખૌ દરિયા કિનારાથી 5 કિલોમીટર દૂર પેકેટ મળી આવ્યા હતા. કચ્છના દરિયા કિનારાના વિસ્તારમાં નશાકારક દ્રવ્યોના મોટા પાયે જથ્થો મળી આવતો હોવાના કારણે બીએસએફ દ્વારા સતત પેટ્રોલિંગ હાથ ધરાઈ રહ્યું છે. અમરેલીના સુરાગપરા ગામે બોરમાં પડેલી બાળકી આરોહી જિંદગી સામેનો જંગ હારી ગઈ હતી. એનડીઆરએફ અને અમરેલી ફાયર વિભાગ દ્વારા આરોહીને બોરમાંથી જીવિત બહાર લાવવા માટે સઘન ઓપરેશન હાથ ધરાયું હતું. પરંતુ 17 કલાકના ઓપરેશન બાદ આરોહીનો મૃતદેહ બોરમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. સ્થાનિક તંત્ર, અમરેલી ફાયર વિભાગ અને એનડીઆરએફની ટીમે આ ઓપરેશનમાં ભારે જહેમત કરી હતી, પરંતુ તેમ છતાં પણ આરોહીને બચાવી શકાઈ ન હતી. બાળકીના મોતને કારણે સમગ્ર વિસ્તારમાં શોક વ્યાપી ગયો હતો. તાપી જિલ્લાના વ્યારામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ગઈકાલે કેરી પાક પર પરિસંવાદ અને કેરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 50થી વધુ ખેડૂતોએ ભાગ લીધો હતો. હાલ કેરીની સિઝન ચાલી રહી છે, ત્યારે કેરી રસિયાઓ અને કેરી ઉગાડતા ખેડૂતોને કેરીના પાકની માહિતી મળી રહે તે હેતુથી કેરીની વિવિધ જાતો, ગુણવત્તા, ઉત્પાદન વગેરેને લઈને એક કેરી હરીફાઈનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. 100 જેટલા આંબાની ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોને અહીંયા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને નાયબ બાગાયત નિયામકશ્રી તરીકે બોલાવવામાં આવેલા છે અને 50 જેટલા ખેડૂતોએ કેરી હરીફાઈમાં ભાગ લીધેલો છે. નવસારી કૃષિ યુનિવર્સિટી એક સોનપરી કેરીની જાત ખૂબ સારી વિકસાઈ છે, જે દુનિયામાં ધમાકા મચાવવાની છે. એમાં રોગજીવાત નથી આવતી. દર વર્ષે કેરી આવે છે અને પાક્યા પછી આખું એનું જે કવર છે, છોડું, એ ગોલ્ડન કલરનું થતું હોવાના કારણે અને અમારા પર્યા કેન્દ્રથી સંશોધન થયેલું હોય એ કેરીનું નામ સોનપરી જાત આપવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 48 કલાક દરમિયાન રાજ્યના બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, દાહોદ, છોટાઉદેપુર, સુરત વગેરે જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. અમદાવાદ જિલ્લા તથા તેના આસપાસના વિસ્તારોમાં સાંજે તથા રાત્રે વરસાદ પડવાની સંભાવના છે. ઉપરાંત છેલ્લા 24 કલાકમાં 18 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ ભાવનગર જિલ્લાના પાલીતાણામાં 30 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. યુનેસ્કો ખાતે પ્રતિવર્ષે જાહેર કરવામાં આવતા આર્કિટેક્ચર અને ડિઝાઇન ક્ષેત્રના પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેલ્સ એવોર્ડ અંતર્ગત ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ગુજરાત અને સમગ્ર દેશ માટે આ ઘડીને ઐતિહાસિક ગણાવી અભિનંદન પાઠવ્યા છે. ભારતના કોઈ મ્યુઝિયમને પહેલીવાર આ પ્રકારે સ્થાનિક સંસ્કૃતિ અને પ્રકૃતિ સંરક્ષણની અભિવ્યક્તિ માટે વૈશ્વિક માન્યતા પ્રાપ્ત થઈ છે, તે ગુજરાત માટે ગર્વની વાત છે, તેવું મુખ્યમંત્રીએ કહ્યું હતું.
ભુજિયા ડુંગર પર હજારો વૃક્ષોની હરિયાળી વચ્ચે નિર્મિત આ મ્યુઝિયમની ડિઝાઇન અદ્ભુત છે. આ મ્યુઝિયમ પડકારોને હિંમતભેર ઝીલીને તેમાંથી નવસર્જન કરવાની ગાથા છે. આ મ્યુઝિયમ પરમતત્વની અલૌકિક અનુભૂતિ છે. 22 માસના ગાળામાં આ મ્યુઝિયમની 9.5 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લઈ ચૂક્યા છે. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી વેબસાઇટ ચેનલ AIR ન્યૂઝ ઓન એર પર સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકો છો. ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાના અનુસંધાને અમદાવાદ શહેર પોલીસ અને GCS હોસ્પિટલના સહયોગથી મેડિકલ ચેકઅપ અને સુભદ્રા આરોગ્ય રથનું આયોજન કરાયું છે. શહેર કોટડા પોલીસ સ્ટેશન ખાતે અમદાવાદ પોલીસ કમિશનર GS મલિક, મેયર પ્રતિભા જૈન, મહંત દિલીપદાસ મહારાજે રથનો શુભારંભ કરાવ્યો હતો. સુભદ્રા આરોગ્ય રથ આગામી 10 દિવસ શહેર કોટડા પોલીસ મથક ખાતે રહેશે, જ્યાં મહિલાઓ મેડિકલ ચેકઅપ કરાવી મેમોગ્રાફી અને પેપ ટેસ્ટની તપાસ કરાવી શકશે. ગોધરા શહેરમાં તળાવમાં ડૂબતા વ્યક્તિને બચાવવા માટેની મોક ડ્રીલ યોજાઈ હતી. ફાયર વિભાગ દ્વારા આવા સમયે બચાવવાની કામગીરી કરવા અંગેની સમજ આપવામાં આવી હતી. આ અંગે ચીફ ઓફિસર RS પટેલે વધુ વિગતો આપી હતી. ગોધરા નગરપાલિકાના ફાયર ટીમ, મામલતદારશ્રી, ગ્રામ્ય, શહેર અને TDOCના સાથે આજ રોજ કનેલાવ તળાવ ખાતે 3 પ્રકારના ડૂબતા માણસોને બચાવવાનું મોકડ્રીલ કરવામાં આવ્યું હતું. એમાં એકમાં રિમોટથી ચાલતી બોટથી બચાવવાનું, બીજા રિંગ બોયાથી કઈ રીતે બચાવી શકાય ઝડપીથી, અને બોટથી કઈ રીતે બચાવી શકાય, તે 3 પ્રકારના મોકડ્રીલનું ફાયરના ગોધરા નગરપાલિકાની જે ટીમ, જેમાં ટ્રેનિંગ ફાયરમેનો છે, સાથે આજે રોજ કનેલાવ ખાતે આયોજન કરવા. રાજકોટ જિલ્લા પંચાયત કચેરી ખાતે નવનિયુક્ત સાંસદ પરસોત્તમ રૂપાલાના અધ્યક્ષ સ્થાને જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીની વિવિધ સમિતિઓની બેઠક યોજાઈ હતી, જેમાં સાંસદે જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી અંતર્ગત કાર્યરત વિવિધ યોજનાઓની કામગીરીની ભૌતિક અને નાણાકીય સમીક્ષા કરી હતી. આ બેઠકમાં મિશન મંગલમ, મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ, પ્રધાનમંત્રી આવાસ યોજનાના ચાલુ કામો અને પ્રગતિ હેઠળના કામો વિશેનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ બેઠકમાં મે 2024 અંતિત થયેલા કામોની બહાલી અપાઈ હતી. આ ઉપરાંત મનરેગા હેઠળ લેબર મેટીરિયલ રેશિયો અને મોબાઈલ મોનિટરિંગ સિસ્ટમ, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વર્ષ 2016થી વર્ષ 2023 સુધીના લક્ષ્યાંકો, મંજૂર અને ફાળવાયેલા આવાસો વગેરે જેવી બાબતો વિશે આ બેઠકમાં સવિસ્તાર ચર્ચા વિચારણા કરાઈ હતી. પાટણ જિલ્લામાં 9 તાલુકાની કુલ 19 ગ્રામ પંચાયતોને TB મુક્ત ગ્રામ પંચાયતો જાહેર કરવામાં આવી છે. પાટણ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં TB રોગ અટકાયત અંગેની જિલ્લા સર્વેલન્સ અને સંકલનની જિલ્લા કક્ષાની મોનિટરિંગ યોજવામાં આવી હતી. આ મીટિંગમાં જિલ્લાના આરોગ્ય વિભાગને લગતી તમામ શાખાઓ અને વિભાગોની આરોગ્યની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી અને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. બેઠકમાં જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર DN પરમારે TB નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત માહિતી આપતા જણાવ્યું હતું કે પાટણ જિલ્લામાં પાયાના લેવલેથી TB મુક્ત ગામ બનાવવાની પહેલ અંતર્ગત 9 તાલુકાઓમાં ગ્રામ પંચાયતોને TB મુક્ત કરવાના 26 ગામોના લક્ષ્યાંક સામે 19 ગ્રામ પંચાયત TB મુક્ત જાહેર કરાયેલ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. BHFને ડ્રગ્સ ઝડપવામાં વધુ એક સફળતા. જખૌના દરિયા કિનારાના વિસ્તારમાં ડ્રગ્સના 20 બિનવારસી પેકેટ જપ્ત. અમરેલીના સુરાગપુરા ગામે બોરમાં પડેલી બાળકીનું મોત. NDRF અને સ્થાનિક તંત્રની 17 કલાકની જહેમત બાદ બાળકીનો મૃતદેહ બહાર આવ્યો. હવામાન વિભાગે આજે પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની વકી. છેલ્લા 24 કલાકમાં 18 તાલુકામાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસ્યો હતો. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.